24 ફેબ્રુઆરી 2021 શિફ્ટ 1 પેપર સોલ્યુશનના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે। 1 થી 10 દાખલા આપણે પહેલા બે ભાગમાં કરેલા છે। 11મા દાખલાથી શરૂઆત કરીએ। શું છે સમ? તો y² બરાબર 4x ની નાભીને પરવલયના ચલ બિંદુ સાથે જોડતા મળતા રેખાખંડના મધ્ય બિંદુનો બિંદુગણ એક પરવલય છે। તો આ પરવલયનો નિયામિકા કેટલી થાય, ડાયરેક્ટ્રિક્સ કેટલી થશે તે ફાઇન્ડ કરવાનું છે। એવું છે કે આ થિયરિકલ દાખલો છે, આમાં જો કોઈ આપ્યું નથી, એટલે x અક્ષ છે, y અક્ષ છે, x બરાબર શિરોલંબ રેખા કે y બરાબર સમક્ષિતિજ રેખા। તો પહેલા આપણે આનું મધ્ય બિંદુનો બિંદુગણ મેળવવો પડશે, પછી એની નિયામિકા મળે। તો સ્ટાન્ડર્ડ પરવલય છે, ધારો કે પરવલય y² બરાબર 4x છે, y² બરાબર 4x। હવે આની નિયામિકા ખબર છે, નાભી કેટલા થાય, a0। નિયામિકા કેટલી થશે, તો x બરાબર માઇનસ છે, પણ એની જરૂર નથી। હવે આની પર કોઈ ચલ બિંદુ છે, p ચલિત બિંદુ છે, વેરિયેબલ પોઈન્ટ, તો એનું મધ્ય બિંદુ એટલે p ના યામ હોવા જોઈએ। તો p ના યામ આપણે જાણીએ છીએ કે આવું જ્યારે હોય ત્યારે આપણે પ્રચલ યામ ધારીએ છીએ। તો આનો પ્રચલ સમીકરણ પ્રમાણે x બરાબર at², y બરાબર 2at। હવે એવું છે કે આ રેખાખંડને જોડતો આ જે રેખાખંડ છે એના મધ્ય બિંદુ એમ p ચલ બિંદુ p જેમ એમ ફરે એમ ફરશે ને એમ જે બનશે તે એક પરવલય બને। તો એ જે પરવલય બનાવશે એમના અલગ અલગ સ્થાન આવશે આવા, એ જે પરવલય બનાવે તેની નિયામિકા શોધવાની છે। તો એમના યામ લઈ લઈએ, mhk લેતા એમ તો PS નું મધ્ય બિંદુ થાય, તો યામનો સરવાળો at² પ્લસ a/2 અને વાયામ 2at પ્લસ 0/2 માટે h બરાબર કેટલા થશે, તો at² પ્લસ a/2 અને k બરાબર 2 તો ઉડી જાય 80। પ્રચલ પરથી અમારે h અને k વાળું સમીકરણ મેળવવાનું, એ સમીકરણ શું થશે, પરવલય, એ તો આપેલું જ છે। તો પરવલય મેળવી લો તો ત્યારબાદ એની નિયામિકા મળે। તો પ્રચલ માટે આપણે ચલનો લોપ કરીએ તો આના પછી t² ને સૂત્રનો કરતા બનાવતા આવું થાય છે, પહેલા તો 2h થશે, પછી માઇનસ a, આ છેદમાં a, અહીંયા t ને સૂત્રનો કરતા બનાવીએ તો t બરાબર કેટલા થશે, k/a। સરખાવવા માટે હું t² લઈ લો તો t² બરાબર કેટલા થાય, k²/a²। તો આ બંને સરખામણી કરીએ એટલે આપણને h અને k વાળું સમીકરણ મળી જાય। તો સરખાવતા શું થાય, 2h માઇનસ a/a બરાબર કેટલા થાય, k²/a²। એક વખત તો એ ઉડી જાય, તો k² બરાબર, જો a² ઉડી જાય એ આખો એક વખત અહીંયા આવશે, તો a 2h માઇનસ a માટે સમીકરણ તમે xy માં લખો તો k એટલે y એમ લઈએ છીએ, h એટલે x એમ લઈએ, તો y² બરાબર a, અને આપણને ખબર કે આ x નો સહગુણક આપણે એક જ રાખીએ, તો y² બરાબર a/2 x માઇનસ, ટૂંકમાં બે કોમન લઈ લીધા, 2a, a/2 નહીં પણ 2 કોમન કાઢ્યા એટલે 2a x માઇનસ a, બરાબર સ્ટાન્ડર્ડ સમીકરણ થઈ ગયું। તો y² બરાબર, તો અહીં નાભી કેટલી થશે, નિયમિકા x બરાબર માઇનસ a થાય સ્ટાન્ડર્ડ, y² બરાબર 4x, તો અહીં a બરાબર x બરાબર કોણ છે, આ જે x એમ હતો તે a બરાબર કોણ છે, તો આપણે જો y² બરાબર 4x હોય તો આના સહગુણકને 4 વડે ભાગતા એ મળે, તો એ 2a/2 4 કરો તો એ કેટલા ખરેખર થશે, a/2 માટે નિયામિકા કેટલી થાય આની, તો નિયામિકા x ની જગ્યાએ x માઇનસ a/2
બરાબર -a/2. તો -a/2 પ્લસ a/2 કેન્સલ થાય, માટે x બરાબર એક થિયરી પણ છે, જે યાદ હોય તો ડાયરેક્ટ મૂકી શકો. yx થાય સીધે સીધી આજે સમીકરણો તો મધ્ય બિંદુ છે અહીંયા આવી જશે. અને થિયરી યાદ ન હોય તો થશે આ રીતે થિયરી કરજો. આન્સર આવશે આપણો બી. દાખલો જોઈએ. પરમ્યુટેશન કોમ્બિનેશનનો બેઝિક કન્સેપ્ટ વાળો દાખલો છે. -15c1 +2 15c2 -3 15c3 અપ ટુ -15 15c15 પ્લસ બીજા કાઉન્ટમાં 14c1 14c3 14c5 અપ ટુ 14c11. તો બંને માટે જો પહેલા પદ માટે આને s કહી દઈએ આપણે, આ સરવાળો સમેશન s બરાબર, તો પહેલું જનરલ ઇન્સ્પેક્શન કરીએ તો 1 સહગુણક છે તો 15c1 છે, 2 છે તો 15c2 છે, 3 હોય તો 15c3 છે, 1 9 1 ફરે એટલે -1 સહગુણક તો છે જ, એનો સરવાળો લેવાનો તો -1 ની r 15c r ગોઠવાશે. પેલું ઇન્સ્પેક્શન કરતા આવું મળે, 1 હોય તો 1, 2 હોય તો 2 અને -1 ની 2 કાઢે એટલે પ્લસ. અને r ની કિંમત ક્યાંથી લેવાશે તો r બરાબર પહેલી કિંમત 1 થી ક્યાં સુધી જવાનું છે 15, ઓટોમેટિક છેલ્લી કિંમત -15 ગોઠવાઈ જશે. અને બીજું સિમ્પલ છે કે આપણને ખબર છે કે કોમ્બિનેશન જો NC0 પ્લસ NC1 અપ ટુ NCn હોય તો 2 ની n ઘાત થાય. આમાં જો એકી લઈ લો NC1 NC0 NC2 NC4 તો 2 ની n -1 થાય. એકી લઈ લઈએ તો એ પણ કેટલી થાય 2 ની n -1. આ તો એકી કોમ્બિનેશન જ છે, એક ઘટે છે. આની ફક્ત ફેર ગોઠવણી કરીએ છીએ આપણે. 14c1 પ્લસ 14c3 14c5 અપ ટુ 14c11 છેલ્લે 14 છે, જે આમાં શક્ય બને તો કેવું થશે તો 14c13. તો આ જે ઉમેર્યું તે બાદ કરી દો તો આપણા એકી કોમ્બિનેશનનો સરવાળો થઈ ગયા. આ પદ ઘટતું હતું બીજામાં, એ ઉમેર્યું તો અહીંયા બાદ કર્યું. તો પહેલામાં તો આ પદ આવું થશે, r બરાબર 1 to 15 -1 ની r ઘાત. હવે r દૂર કરવા હોય તો NCR ને એક આ પણ કોમ્બિનેશન છે, ખૂબ ઉપયોગી થશે. n ના છેદમાં r લઈ લો તો બંને એક એક ઘટે, યાદ રાખવાનું, એક એક આપણે બાદ લઈ લીધે એવું ગણવાનું. તો અહીં એ વાપરીશું, કેમ કે r તો જ દૂર થશે તો આપણે સમેશન વાપરી શકીએ. તો 15 ના છેદમાં r, તો 15 - 1 કેટલા 14 r -1. કોને લીધે લખી શકશું તો આખું ખાસ ઉપયોગી ફોર્મ્યુલા છે, લખવી તો લખી નાખજો. હવે લિસ્ટેડ કરતા જાઓ અને ફોર્મ્યુલા જેમ દાખલામાં વચ્ચે આવશે તેમ આપણે ડિસ્કસ કરતા જશું. અને આ થશે 2 ની 14 -1 ઘાત 2n -1. એકી કોમ્બિનેશન લો અથવા બેકી, બંને માટે n -1 ને એક સાથે લો તો 2 ની n ઘાત. અને 14c1 -14 એટલે -14 તો આવી ગયા. બેમાંથી એક જવાબ હોઈ શકે. હવે પેલા પ્લસ થઈ જતો એ તો ખબર નહીં, જોઈએ. તો r ઉડી ગયા. તો આ લઈ લઈએ આપણે 15 નીકળી ગયા બહાર. હવે સિગ્મા અગેન એપ્લાય કરી દઈએ તો r બરાબર કેટલા 1 લખો તો કેટલા થશે 14c0. 2 લખું તો -14c0 પ્લસ 14c1 -14c2, કેમ કે r બરાબર 3 માટે 2 આવશે. છેલ્લે r બરાબર 15 મૂકી દઉં તો r બરાબર 15 મૂકી, છેલ્લું પદ તો માઇનસ આવશે તો આ લખીએ -14c14. અને આ પદ આવી ગયું વત્તા 2 ની 13 ઘાત -14. તો આ તો એકી ને કોઈ બેકી નો સરવાળો આવી ગયો. કેવો થાય 0, કેમ કે જો બેકી માટે 2 ની 13 ઘાત થાય, એકી માટે પણ કેટલી થશે 2 ની 13 ઘાત. તો પ્લસ 2 ની 13 ઘાત ને -2 ની 13 ઘાત, આ પદ થઈ જાય 0. તો 15 ગુણ્યા 0 વત્તા 2 ની 13 ઘાત ઓછા જો આ 0 થઈ ગયો એટલે કેટલો જવાબ આવે 2 ની 13 ઘાત.
એટલે ખૂબ એકદમ કન્સેપ્ટ વાળો દાખલો હતો. જો તમને આ કન્સેપ્ટ ખબર હોય દાખલો ઇઝીલી થઈ જાય, આ ન ખબર હોય તો સાદું થોડુંક ટફ થાય. એટલે 2 ની 13 ઘાત ઓછા 14 આન્સર થશે બી. બારમો દાખલો જોઈએ તો y બરાબર x³ ના બિંદુ p t3 આગળનો સ્પર્શક વક્રને ફરીથી q બિંદુમાં છેદે છે. રેખાખંડ PQ ને 1:2 માં અંતઃ વિભાજન કરતા કોઈ બિંદુ r નો y કેટલો મળે? સિમ્પલ કહી શકાય, કેમ કે આ બિંદુ આગળ આપણે સ્પર્શક મેળવી શકશું અને સ્પર્શકનો ફરી વખત આની સાથે છેદ બિંદુ લેશું એટલે આપણને બિંદુ q મળશે. p ના આયામ તો છે, q ના આયામ, પછી r બિંદુ એનું અંતઃ વિભાજન કરે એટલે વિભાજન સૂત્ર દ્વારા r ના આપણને x ને y મળે તો આપણે મેળવવો છે કોણ? y તો સીધે તો મળશે. તો પહેલું y બરાબર x³ આને 1 નંબર કહીએ. સ્પર્શક માટે dy/dx ની જરૂર પડશે તો dy/dx cx² માટે p t3 આગળ સ્પર્શકનું સમીકરણ તો y t³ y - y1 = m. બિંદુ x ની જગ્યાએ t આવશે તો 3t² x - t. તો આ થઈ ગયું આનું સ્પર્શકનું સમીકરણ. હવે એવું છે કે આ સ્પર્શક વક્રને ફરી વખત કોઈ બિંદુ q આગળ છેદે છે. તો છેદ બિંદુ માટે આ બંને સરખાવીએ તો છેદ બિંદુ માટે કયો બિંદુ? એક તો p હતું, એક તો p મળશે જ આપણને, બીજું જે મળશે ને q હશે. તો છેદ બિંદુ માટે 1 અને 2 ઉકેલવા માટે શું છે? y ની કિંમત સીધી સીધી મૂકી દઉં છું. આ y છે બરાબર x³ મૂકી શકાય તો x³ - t³ બરાબર 3t². તો આનો અવયવ પડે a ઘન - b ઘન, a - b x - t a², માઇનસ હોય તો પ્લસ xt પ્લસ t². આ પદને પણ આ બાજુ લઈ લો 3t² x - t = 0. તો બંનેમાંથી x - t કોમન લઈ શકાશે તો લઈ લઈએ. તો x - t, તો અહીંયા જે વધ્યું ઘટ્યું તે લખીએ x² પ્લસ xt પ્લસ t² ને સામેથી વધ્યા -3t² = 0. તો x - t આ તો છે જ, એક અવયવ તો આવ્યો જ, x બરાબર t છે જ, કેમ કે વક્ર છેદે છે તો છેદ બિંદુ તો સરખા જ રહેવાના. અહીંયા વધે x² પ્લસ xt -2t² = 0. તાના અવયવ x² t² ના અવયવ પાડીએ તો x - t x² પ્લસ 2 ના બાદબાકી કરીને લાવ્યા તો 2xt - xt -2t² લખી શકાય. બાદબાકી કરી સરવાળો કેટલો થઈ ગયો? ગુણાકાર 2x² t² તો એ છે માઇનસ હતા એટલે બાદબાકી કરીને લાવ્યા તો x - t, પહેલામાંથી x કોમન કાઢો તો x + 2t અને બીજામાંથી -t કોમન કાઢો તો x - 2t = 0. આ બંને તો વર્ગ હતો = 0 મૂકે તો x બરાબર t, બીજું x બરાબર કેટલા મળ્યા? -2t. x બરાબર t તો y બરાબર t³. આ ઓલરેડી બિંદુ p છે. અહીંયા y બરાબર -2 એટલે -8 નો માટે p બિંદુ હતું આપણી પાસે t³ q -2t -8t³ બિંદુ r ના આયામ 1:2 માં અંતઃ વિભાજન કરે છે. તો એક્ઝામ માટે એક્ઝામ જે હોય એને કંઈ લેવા દેવા નથી, આપણે y ની જરૂર છે, લખતા જ નથી, એમાં સમય બગાડતા નથી. mx2 ધારો કે લખીએ mx2 એટલે -8t³
પ્લસ nx1 છેદમાં 1m પ્લસ n, જે સૂત્ર હતું ને અંતર વિભાજન, mx2 પ્લસ nx1, m એટલે 1 સાથે -8, 2 સાથે t ક્યુબ છેદમાં 3. તો કેટલા થશે? આ તો જે હોય તેને લેવા દેવા નથી. -6 t ક્યુબ છેદમાં 3 ઉડી ગયા એટલે 3 વડે ઉડી દીધું, માઇનસ ટી ક્યુબ થશે, 2t ક્યુબ થશે. તો આન્સર કોણ થશે? આ પણ થોડોક થિયરિકલ કે થોડોક નહીં, આખો થિયરી છે, આમાં કોઈ રકમ જેવું નથી. 2 કોનિકના પ્રશ્નો આવ્યા, બંને કેવા હતા? થિયરી બેઝ હતા. ને જો જનરલી કોનિકમાં એસેન્ટ્રિસિટી કે સર્કલ ઉપર જાય છે વારંવાર, પણ અહીંયા થોડોક ફેરફાર કરીને એ લોકો થોડોક કન્સેપ્ટ ફેરવું એવું લાગે છે કે થિયરી ઉપર વધારે જાય. તો એની થિયરી પણ વ્યવસ્થિત કરવાની, ફક્ત શોર્ટ ટ્રીક ઉપર આધારિત રહેશો તો એમાં કંઈ ભેગું થશે નહીં. શોર્ટ ટ્રીક તો જ કામ નહીં આવે જો તમને એની થિયરી વ્યવસ્થિત સમજેલા હોય, તો શોર્ટ ટ્રીક બહુ સારી રીતે કામ આવશે. 14મો દાખલો, f from R to R f of x floor value x minus 1 cos 2x minus 1/2 pi. જ્યારે આ નિશાની છે ફ્લોર ફંક્શન દર્શાવે તો f એ r પર સતત, x બરાબર 1 માટે અસતત, x ની પૂર્ણાંક કિંમતો માટે અસતત કે x બરાબર 1 માટે સતત. હવે જો સાતત્ય માટે કોસ ને કોઈ વાંધો આવવાનો નથી. આમ x ની ગમે તે કિંમત કોસાઇન વિધેય તો સતત થાય. પ્રોબ્લેમ અહીંયા આવશે x માઇનસ 1 માટે. અહીંયા વિધેય સતત થાય છે કે કેમ? અને પૂર્ણાંક ભાગ વિધેય છે, આપણને ખબર કે આ બધા ઇન્ટીજર પોઈન્ટ માટે અસતત હોય છે. એનો આલેખ જો તો સ્ટેપ ફંક્શન છે, એટલે બધા પૂર્ણાંકો આગળ અસતત થાય. તો કોઈ પણ પૂર્ણાંક માટે જનરલી ચેક કરીએ કે આની લેફ્ટ હેન્ડ લિમિટ ને રાઈટ હેન્ડ લિમિટ જો કોઈ પૂર્ણાંક માટે સતત થતું હોય તો બાકીની બધી જગ્યાએ સતત છે. એટલે લગભગ આમી સી અથવા એમાંથી કોઈ એક આવે, કોઈ એક ફિક્સ માટે તો આવશે નહીં, કેમ કે આ ફ્લોર વેલ્યુ છે. માનાંક વિધેય હોય તો ખાલી x બરાબર 1 માટે ચેક થાય. તો કોઈ પણ n માટે n બિલોંગ્સ ટુ i માટે, ઇન્ટીજર માટે લેફ્ટ હેન્ડ લિમિટ લઈએ તો લિમિટ x ટેન્સ ટુ n માઇનસ f of x બરાબર લિમિટ x ટેન્સ ટુ n માઇનસ. હવે x માઇનસ 1 કેટલા થશે તે જોઈએ. હવે જો x લેસ ધેન n, લેફ્ટ હેન્ડ લિમિટ મીન્સ x લેસ ધેન n, તો આપણે તો x માઇનસ 1 ની જરૂર છે. તો x માઇનસ 1 લેસ ધેન n માઇનસ 1, તો n માઇનસ 1 છે. x માઇનસ 1 n માઇનસ 1 કરતાં પણ કેવા છે? નાના છે. તો આ બાજુ કોણ આવશે? n માઇનસ 2. તો આ થઈ ગયું n માઇનસ 2 કોસ. અહીંયા તો કંઈ લેવા દેવા નથી, 2x માઇનસ 1/2 પાઈ. આ તો ખરેખર વેલ્યુ હોતી જ નથી, પણ આ વસ્તુ પણ ક્લિયર હોય છે. આ સંખ્યા છે, એક્સનું કોઈ વિધેય ન હોય. ઓલવેઝ સંકલન વિકલન લક્ષ બધી જગ્યાએ એક વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ કે આ સંખ્યા છે. તો એ તો n માઇનસ 2 આગળ આવી જાય. કોસની કિંમત મૂકી દો n ની 2n માઇનસ 1/2 પાઈ. હવે ખબર કે કોસ એકી પાય થઈ ગયા, 2n માઇનસ 1/2 કેવા થશે? એકી પાય, એકી સંખ્યા થઈ જાય. અને એકી પાય તો કોસ 0 થાય, એટલે આ પદ કેવું થશે? 0. તો આખે આખું કેવું? લેફ્ટ હેન્ડ લિમિટ 0. રાઈટ હેન્ડ લિમિટ જોઈએ. રાઈટ હેન્ડ લિમિટ તો લિમિટ x ટેન્સ ટુ n પ્લસ f of x મીન્સ લિમિટ x ટેન્સ ટુ n પ્લસ. હવે x એ n કરતાં મોટા, તો x n માઇનસ 1 કરતાં મોટા, n માઇનસ 1 કરતાં મોટા, તો અહીંયા તો આની વેલ્યુ કેટલી થશે ફ્લોરમાં? n માઇનસ 1. તો આ થઈ ગયું n માઇનસ 1 cos 2x minus 1/2. અગેન n માઇનસ 1 બહાર આવી જાય. લિમિટ x ટેન્સ ટુ n પ્લસ cos 2x minus 1/2. લિમિટ મૂકી દઈએ, x ની જગ્યાએ n મૂકી દઈએ તો વસ્તુ તો આ જ થશે. આ થશે n માઇનસ 1 અને cos
એક્સની જગ્યાએ એન મૂકું તો 2n - 1 બાય 2 પાઈ. અગેન આ એકી પાઈ થઈ ગયા, 0 થશે, જવાબ 0. માટે લેફ્ટ હેન્ડ લિમિટ. તો ડાઉટફુલ પોઈન્ટ હતો ઇન્ટીજર, ત્યાં તો સતત થાય, બાકીની બધી જગ્યાએ તો કોસાઇન ફંક્શન, એ તો સતત હોય, બે વિધેય સતત, એટલે ગુણાકાર પણ સતત થાય, તો આર પણ કેવું થશે? સતત. તો આર પર કેવું થશે? થ્રુ આઉટ. ડાઉટફુલ પોઈન્ટ હતા ઇન્ટીજર, તો ઇન્ટીજર આગળ તો આપણે જોયું કે કન્ટિન્યુઅસ છે જ, તો થ્રુ આઉટ કન્ટિન્યુઅસ થાય. 15મો, e⁻² cos⁻⁴ up to infinite એ આ સમીકરણ t² - 9t + 8 = 0 ના બીજ છે. તો 2sin θ છેદમાં sin θ + √3 cos θ કેટલા થાય? ટૂંકમાં sin θ કે કોઈ એક મેળવો, એટલે એક થીટાની કિંમત મેળવો, sin cos ગમે તો મળશે. તો પહેલા આજે સાદું રૂપ લઈએ, e⁻² + cos⁻⁴ up to infinity, અનંત સમગુણોત્તર શ્રેણી થશે, ઇન્ટુ ln2 log 2. તો e⁻ અનંત સમગુણોત્તર શ્રેણી, એસ ઇન્ફાઇનાઇટ નું સૂત્ર શું છે? તો a/1 - r. તો એ તરીકે પેલું પદ cos², 1 - r તરીકે પણ કોણ છે? cos² ઇન્ટુ ln2. તો આ થશે e⁻cos² છેદમાં 1 - cos² sin² એટલે cot² θ. તો આને e⁻ln2 cot² θ, e ને ln તો એકબીજાના કેન્સલ થાય, તો આ કોણ છે? 2 cot² θ. હવે આના બીજ છે, તો આ સમીકરણના બીજ લઈએ. t² - 9t + 8 = 0 નો બીજ, ટૂંકમાં t ની કિંમત આ છે, તો t કેટલી મળે આના પરથી મેળવીએ. તો 8 × 8 સિમ્પલ છે, t - 8, t - 1 = 0, t = 8, t = 1. t means 2 cot² θ = 8 or 2 cot² θ = 1. means 2 cot² θ, 2³ or 2 cot² θ, 2 0. તો means cot² θ બરાબર 3, cot² θ બરાબર 0, θ બરાબર π/2. પણ આપણી રેન્જમાં નથી, ઓપનમાં છે, ક્લોઝમાં નથી, તો આ શક્ય નથી. તો આના પરથી cot θ ખાલી +√3 લઈ શકાય, -√3 લઈશું તો એ આ રેન્જમાં આવશે નહીં. એટલે સ્વીકાર્ય કિંમત કઈ થઈ ગઈ? cot 2 θ. આ શક્ય નથી. અને નેગેટિવ કિંમત આવે એ પણ શક્ય નથી. માટે માગેલી વેલ્યુ કેટલી થાય? 2 sin θ +√3 cos θ. કોટ લાવા થાય, કોસ વડે ભાગી નાખું તો 2 sin/cos એટલે કોટ, સાઈન વડે ભાગવાના એટલે ઉલટું લખ્યું આપણે, કેમ કે આપણે કોટ લાવવાનું, તો સાઈનના છેદમાં કોસ તો tan થશે, એટલે કોસ સાઈન વડે ભાગી નાખું તો 2 1 + √3 cot θ. તો બંને વેલ્યુ મૂકી દઈએ. 2 1 + √3 cot θ બરાબર વેલિડ વેલ્યુ મળી √3, તો 2/4, બે ઉડી જાય, 1/2. તો આપણો આન્સર તો છે 1/2, જે 1 એન્ડ ઓનલી કોણ છે? ડી. તો આ પણ સિમ્પલ મલ્ટી કન્સેપ્ટ દાખલો હતો. તમને એસ ઇન્ફાઇનાઇટ મળતું હોય તો ઇઝીલી આ મળે.